હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. રિપ્રોડક્ટિવ હેલ્થ અંતર્ગત આજનો આપણો નેક્સ્ટ ટોપિક થશે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, ટૂંકમાં નામ છે એમટીપી. એક્ઝામને અનુલક્ષીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જેમાંથી રેગ્યુલરલી રિપીટેડ ક્વેશ્ચન તમારે નીટમાં પૂછાય છે. બરાબર, બહુ જ નાનો ટોપિક છે પણ સમજવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમનેમ જે જન્મદર નિયંત્રણ જે છે એની સાથે સંકળાયેલો અગત્યનો ટોપિક, ખાસ કરીને ઇન્ડિયા માટે. એમટીપી જે છે એનું મહત્વ શું છે, એમટીપીનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. બરાબર ને, શેના માટે ખરેખર ઉપયોગમાં લેવાય છે અને ઇન્ડિયામાં જે છે એનો કઈ રીતે ઉપયોગ થાય છે. બરાબર, એના વિશે આજે આપણે જોવાનું છે. તો સાદી ભાષામાં એનો અર્થ થાય છે પ્રેરિત ગર્ભપાત. ટેક્સ્ટબુક જે છે એમાં આપેલું જે છે એ પ્રમાણે જો ડાક્ટરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, ટૂંકું નામ એમટીપી. ગર્ભપાત એટલે કે એક પ્રકારનું એબોર્શન. પણ આ એબોર્શન કઈ રીતનું છે કે જે ડૉક્ટરો જે છે, જે ખરેખર ગાયનેકોલોજીસ્ટ છે, એની અંડર, એની સલાહ પ્રમાણે, એની હાજરીમાં થતો એક ગર્ભપાત છે. પ્રેરિત ગર્ભપાત મતલબ કે જે માતા પોતાનો ગર્ભ જે છે એ પાત કરવા માગે છે, એબોર્શન કરવા માગે છે, એવી રીતે થતું ગર્ભપાત, એને નામ આપ્યું છે એમટીપી. મતલબ કે આ એક પ્રકારનું કાયદેસર રીતે થતું ગર્ભપાત છે. કયા કયા સંજોગોમાં આવું ગર્ભપાત કરાવી શકાય, એબોર્શન જે છે એ યોગ્ય છે અને કઈ રીતે એનો દુરુપયોગ થાય છે. બરાબર, એના વિશે જ આપણે ભણવાનું છે. જો તો સૌથી પહેલા ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાતને ડાક્ટરી ગર્ભપાત, એમટીપી કે પ્રેરિત ગર્ભપાત કહે છે. જો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા, ગર્ભધારણનો પૂર્ણ સમય છે 9 મહિના. બાળક જે છે એ માતાના ગર્ભાશયમાં 9 મહિના સુધી વિકસિત થાય ત્યારે એનું ગર્ભધારણ પૂર્ણ થાય. પણ એ પૂર્ણ થતાં પહેલા ઈરાદાપૂર્વક, મતલબ માતા પોતે ઈચ્છતી હોય એવા સ્વૈચ્છિક ગર્ભપાત જે છે એને ડાક્ટરી ગર્ભપાત, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કે પ્રેરિત ગર્ભપાત કહે છે. સામાન્ય રીતે આશરે 45 થી 50 મિલિયન એમટીપીઝ વિશ્વમાં દર વર્ષે થાય છે. આપણે યાદ રાખવાનું. જો વિચારો કે દર વર્ષે 45 થી 50 મિલિયન એમટીપી તો દર વર્ષે આખા વર્લ્ડમાં કીધું છે એટલા થાય છે, જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી 1ની સંખ્યામાં હોય છે. બરાબર, જે કાલ્પનિક ગર્ભધારણ જે છે થવાનું હોય, મતલબ કે જે ખરેખર ગર્ભધારણ થઈને જે બાળક જન્મવાના છે એમાંના 5 માંથી 1 જે છે એમટીપી થઈ જાય છે. મતલબ કે દર 5 બાળક જન્મે છે, બરાબર, એ 5 માંથી 1 બાળક જે છે એ એમટીપી દ્વારા એનો નિકાલ કરી દેવામાં આવે છે. બરાબર, આમ તો એમટીપી વસ્તી ઘટાડામાં અગત્યની ભૂમિકા ભજવે છે. એક સારી બાબત છે કે એમટીપી દ્વારા જે જો આવું ન થતું હોત તો એનો મતલબ કે અત્યારે જે દર 5 બાળક 1 બાળક વધુ હોત. બરાબર, એટલો વસ્તી વધારો વધુ થવાનો હતો, એટલે વસ્તી ઘટાડા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. પરંતુ ખરેખર તેનો હેતુ નથી. એટલે એમટીપી ખરેખર વસ્તી ઘટાડવા માટેનો કોઈ ઉપયોગ નથી. એ પરિબળ જે છે એના માટે ખરેખર ઉપયોગમાં લેવામાં આવતું નથી. શેના માટે છે? જો એમટીપીને સ્વીકારવી કે કાયદાકીય બનાવવી તે ઘણા દેશ માટે ચર્ચાનો વિષય છે. યોગ્ય છે એને કાયદાકીય રીતે યોગ્ય ગણવી કે ના ગણવી, એ અલગ અલગ દેશ માટે અલગ અલગ જે છે મુદ્દા છે, જેમાં ખાસ કરીને ઇન્ડિયા માટે જે છે એક અલગ ચોક્કસ મુદ્દો છે. કારણ કે તેની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે. કારણ કે એક બાળક જે છે જે ગર્ભાશયમાં વિકસે છે એને કઢાવી નાખવું, એનું એબોર્શન કરાવી નાખવું એક ઇમોશનલ બાબત છે. બરાબર, માતા માટે પણ એટલું જે છે ગંભીર બાબત છે, એના કુટુંબ માટે નૈતિકતાની દ્રષ્ટિએ પણ એ યોગ્ય નથી. કારણ કે એક ગુનો ગણાય, કારણ કે અંદર એક બાળક વિકસે છે, એક જીવ વિકસે છે, જીવનો નાશ કરવો એ યોગ્ય નથી. બરાબર, એટલે એ રીતે એ સારી બાબત નથી. ધાર્મિક લાગણીઓ અને સામાજિક કેટલાક પ્રશ્નો, મતલબ કે જે બાળકનું એબોર્શન કરવા જઈ રહ્યા છે, બાળક જે છે એ ખરેખર કોનું છે, બરાબર, એ બળાત્કારના કારણે જે છે એ નિર્માણ થયેલું બાળક છે અથવા તો બીજી અન્ય કેટલીક બાબતો, આ બધી સામાજિક બાબતો પણ એની સાથે સંકળાયેલું છે. એટલે ખાસ કરીને ભારત સરકારે એમટીપીના દુરુપયોગ ટાળવા માટે 1971માં સખત જોગવાઈ સાથે તેને કાયદાકીય કરેલ છે. મતલબ ભારત જે છે એમાં એમટીપી એક્ટ દાખલ કરવામાં આવ્યો. યાદ રાખજો, 1971માં કાયદો દાખલ કરવામાં આવ્યો. અને એ કાયદા સંબંધિત શું દાખલ કરવામાં આવ્યું? જુઓ કે આ પ્રકારનો પ્રતિબંધ અનઅધિકૃત અથવા તો ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો.
કે જે હજુ પણ ભારતમાં વધુ નોંધનીય છે, બરાબર, વધુ નોંધાય છે, બરાબર. કારણ કે ઇન્ડિયામાં જે છે આ એક ખૂબ જ ખરાબ બાબત છે કે બાળક જે છે ગર્ભાશયમાં વિકસતું હોય 3 મહિના સુધીનું થઈ જાય ત્યાં સુધીમાં એની સોનોગ્રાફી દ્વારા એની જાતિ નક્કી કરી નાખવામાં આવે, બરાબર, જે ખરેખર ગેરકાનૂની છે. એટલે તમે કોઈ પણ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર જે છે એના દવાખાને જાઓ તો ત્યાં પહેલું જ મોટું બોર્ડ મારેલું હોય કે અહીંયા કોઈ પણ પ્રકારનું બાળકની જાતીય જે છે પરીક્ષણ થતું નથી અને એ એક પ્રકારનો ગંભીર ગુનો છે, બરાબર. તેમ છતાં જો બાળકને અંદરની જાતિ જાણી અને બાળક પુત્રી હોય તો પુત્રી જે છે એનું એબોર્શન કરાવી નાખવામાં આવે, બરાબર. કારણ કે ઇન્ડિયામાં આપણે પુત્ર જે છે એનું મહત્વ વધારે છે, પુત્રીને જે છે મહત્વ એટલું બધું માનવામાં આવતું નથી. એટલે આજે ભેદભાવ જે છે એને રોકવા માટે ભારત સરકારે 1971માં કાયદો બનાવ્યો અને 1972ના 1 એપ્રિલથી એને કાયદો જે છે અમલમાં મૂકી દેવામાં આવેલો હતો, બરાબર. આમ આપ્યું છે કે 71માં જોગવાઈ બનાવી પણ એનો અમલ કરવામાં આવ્યો હતો 1972માં. 1 એપ્રિલ 1972થી એમટીપીનો કાયદો જે હાલની તારીખ સુધી જે છે એ અમલમાં મૂકેલો છે, જે અંતર્ગત અનઅધિકૃત કોઈ પણ વ્યક્તિ જે છે એવું ધારે કે મારે જે છે ગર્ભાશયમાં જે બાળક વિકસે છે એને કઢાવી નાખવું છે અથવા એબોર્શન કરાવી નાખવું છે અમુક સમય પછી, તો એ યોગ્ય નથી, બરાબર. ગેરકાનૂની જે સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હતી, બરાબર, એને રોકવા માટે કાયદો મૂકેલો છે. એટલે આવો એમટીપી કાયદો ઇન્ડિયામાં છે. સૌથી અગત્યની બાબત, એમટીપી શા માટે? દેખીતી રીતે તેનો જવાબ સામાન્ય અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધકની નિષ્ફળતા કે બળાત્કારના કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવો એવો થાય છે. એમટીપી હોય શું કામ? તો એમટીપી માટેનો મુખ્ય જે છે આ એમટીપી આવ્યું છે તો એમટીપીનો કંઈક ઉપયોગ હશે. ખરેખર શેના માટે છે? તો પહેલી બાબત લીધી સામાન્ય અસુરક્ષિત સમાગમ, બરાબર. કોઈ પણ દંપતી જે છે, બરાબર, જેણે સમાગમ દરમિયાન કોઈ પણ પ્રકારની સુરક્ષાનો ઉપયોગ કરેલો નથી અને એ પોતે બાળક ઈચ્છતા નથી, તેમ છતાં અસુરક્ષિત સમાગમના કારણે એમાં ગર્ભસ્થાપન થઈ ગયું છે અને એવી દંપતી, બરાબર, કે જે બાળક ઈચ્છતી નથી હજુ, બરાબર, એને બાળક જે છે હમણાં ઈચ્છતી નથી, તો એ સમયે એ એમટીપી કરાવી શકે. એટલે આ કોઈ દંપતી, મેરિડ કપલ જે છે એના માટે જ આ યોગ્ય છે. બીજું કે સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધકની નિષ્ફળતા, બરાબર. જે દંપતી જે છે એમાંથી આગળ આપણે ભણી ગયા કે ગર્ભ સ્થાપન જે છે અટકાવવા માટે, ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરવા માટે કુદરતી પદ્ધતિ છે, બરાબર, બેરિયર પદ્ધતિ જે છે જેને ભૌતિક અવરોધ પદ્ધતિ કીધી છે, બરાબર, આઈયુડીએસ અલગ અલગ ભણ્યા. આ બધી પદ્ધતિઓમાંથી કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરવા છતાં પણ એને ગર્ભસ્થાપન થઈ ગયેલું છે, બરાબર. તો એવી પરિસ્થિતિ જે છે એમાં એ એમટીપી કરાવી શકે. અને ત્રીજું કારણ, બરાબર, જે સ્વાભાવિક છે, બળાત્કારના કારણે કોઈ પણ જે છે અનૈચ્છિક કોઈ પણ પ્રકારનું ગર્ભધારણ જે છે હોય બળાત્કારના કારણે, તો એ બાળક જે છે એ માતા ઈચ્છે તો એ કઢાવી શકે, બરાબર. એટલે એમટીપી ખાસ કિસ્સાઓ જેવા કે સતત ગર્ભધારણ કે જે માતા અને બાળક કે બંને માટે હાનિકારક કે ઘાતક હોય તેના માટે પણ આવશ્યક છે, બરાબર. એક ઓલરેડી માતા જે છે એને 2 થી 3 પ્રેગ્નન્સી જે છે કરી નાખેલી છે અને બાળકો છે, હવે પછીનું બાળક જો જન્મ લેશે તો એ કાં તો બાળક માટે નુકસાનકારક છે અથવા તો જે માતા બાળકને જન્મ આપવાની છે માતા માટે એ ગંભીર હોય, બરાબર, એને ઘાતક હોય, હાનિકારક હોય, અથવા તો બાળક અને માતા બંને માટે આવું ગર્ભધારણ જે છે યોગ્ય નથી. તો એવા કિસ્સામાં પણ એ માતા જે છે પોતાની ઈચ્છા પ્રમાણે યોગ્ય ડૉક્ટરની સલાહ લઈ અને એમટીપી કરાવી શકે. એટલે આ જે છે એમટીપી માટેના મુખ્ય જે છે એ આપણા કારણો છે કે એમટીપી ખરેખર શેના માટે છે. એનો કોઈ ગેરકાયદેસર ઉપયોગ કરવા માટે નથી, એ સારા ઉપયોગ માટે ચોક્કસ જે છે એના નિયમો છે, નિયમો માટે જે છે એમટીપી કરાવી શકાય. બીજું, ક્યારે કરાવી શકાય? મહત્વની બાબત, ગર્ભધારણના પહેલા 3 મહિના દરમિયાન, એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કરવામાં આવેલ એમટીપી વધુ સુરક્ષિત મનાય છે. એટલે ગર્ભાશયમાં બાળક વિકસતું હોય, 1 મહિનાના 4 અઠવાડિયા હોય, એવા 3 મહિના પૂરા થયા ત્યાં સુધીમાં, 3 મહિના એટલે 12 અઠવાડિયા, પ્રથમ ટ્રાઇમેસ્ટર જેને કહેવાય, બાળકનો વિકાસ 3 તબક્કામાં થાય. 9 મહિના હોય એમાં 3 મહિના, બીજા 3 મહિના, ત્રીજા 3 મહિનામાં પહેલું જે છે ને પ્રથમ ટ્રાઇમેસ્ટર કહેવાય, બીજું ટ્રાઇમેસ્ટર અને ત્રીજું ટ્રાઇમેસ્ટર. એમાં પહેલું ટ્રાઇમેસ્ટર હજી પૂરું થયું હોય, મતલબ કે બાળક હજી 12 અઠવાડિયા સુધીમાં વિકાસ થયેલું હોય ત્યાં સુધીમાં, મતલબ પહેલા 3 મહિના સુધીમાં જ એમટીપી કરવામાં આવે એ વધુ માતા માટે સુરક્ષિત છે. બીજા 3 મહિનામાં કરવામાં આવતો ગર્ભપાત ખૂબ જ ઘાતક છે, બરાબર. એટલે કાયદાકીય રીતે 12 અઠવાડિયા સુધી જે છે ગર્ભપાત કરાવી શકાય, એમટીપી કરાવી શકાય, એબોર્શન. કારણ કે પછીના ભાગમાં બાળક પણ વધુ વિકસી ગયું હોય અને એ સમયમાં ઓપરેશન કરી, સર્જરી કરી અને બાળક જે છે એનો નિકાલ કરવો પડે, એ માતા માટે પણ ખૂબ જોખમી છે. આ સંદર્ભમાં
એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે મોટા ભાગની એમટીપી ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિ પાસે કરવામાં આવે છે. કારણ કે ખરેખર ઇન્ડિયામાં તો એમટીપી કાયદેસર છે જ નહીં. એટલે જે એમટીપી કરાવવા જશે એક તો ગેરકાનૂની હશે અને યોગ્ય ડૉક્ટર નહીં હોય, અકુશળ વ્યક્તિ પાસે. અકુશળ વ્યક્તિ મતલબ કે જે ખરેખર ગાયનેકોલોજીસ્ટ નથી એવા ડૉક્ટર પાસે આ કરાવવામાં આવે, જેથી કરીને વધુ ઘાતક બની જાય, કે જે માત્ર અસુરક્ષિત જ નહીં પરંતુ ઘાતક પણ છે. બરાબર. કારણ કે જે સ્ત્રી જે છે એ આવી રીતે બાળકનું એબોર્શન કરાવવા માંગતી હોય તો એ કાનૂની રીતે જે છે આવું કરાવી શકે એમ ન હોય. બરાબર. એવું ક્યારે હોય કે જ્યારે મેરિડ ન હોય અને આવું કરાવવા માંગતી હોય તો ત્યારે એને ગેરકાનૂની કોઈ પણ રસ્તો જે છે અપનાવવો પડે. ગેરકાનૂની રીતે એ કોઈ પણ ડૉક્ટર કે જે ખરેખર કાયદેસર ડિગ્રીવાળો નથી, બરાબર, એ બીજા કોઈ પણ ગાયનેકોલોજી સિવાયનો ડૉક્ટર છે, તો એ ડૉક્ટરને જે છે કોઈ પણ રીતે તૈયાર કરી અને અકુશળ વ્યક્તિ પાસે જે છે આવું એબોર્શન કરાવવા જાય તો એ અસુરક્ષિત તો છે જ, તે સાથે સાથે માતા માટે એટલું, માતા બાળક બંને માટે એટલું જોખમી છે. અન્ય ખતરનાક પ્રવૃત્તિ ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે બીજી એક પ્રવૃત્તિ શું છે તો કે એમટીપી ક્યારે કરવામાં આવે છે તો કે બીજી પ્રવૃત્તિ કે જે બાળક હજી જન્મેલું નથી એ બાળકના જાતિ પરીક્ષણ માટે એક ટેસ્ટ કરવામાં આવે. ટેસ્ટનું નામ યાદ રાખજો, એક્ઝામને અનુલક્ષીને ઇમ્પોર્ટન્ટ. એમનિયોસેન્ટેસિસ. એમનિયોસેન્ટેસિસ ગુજરાતી નામ છે ઉલ્વ જળ કસોટીનો દુરુપયોગ છે. ઉલ્વ જળ કસોટી જે છે શું છે તો કે બાળક જ્યારે ગર્ભાશય જે છે એમાં વિકસતું હોય ત્યારે બાળક જે વિકસતું હોય એ એક કોથળીની અંદર હોય. બરાબર. અહીંયા બાળક જે છે આ રીતે વિકસતું હોય. આ બાળક જ્યારે વિકસતું હોય, વિકસતા બાળકની ફરતે જે છે એક પ્રવાહી હોય. આ જે બાળકની ફરતે એક પ્રવાહીમાં બાળક જે છે ઘેરાયેલું હોય, એ જે પ્રવાહી આવેલું છે પ્રવાહીનું નામ છે ઉલ્વ જળ. ઉલ્વ જળ ઇંગ્લિશમાં નામ છે એનું એમનિઓટિક ફ્લુઇડ. એમનિઓટિક ફ્લુઇડ. એમનિયોટિક ફ્લુઇડ જે છે ઉલ્વ જળની અંદર રહેલા જે અલગ અલગ અંતઃસ્ત્રાવ, ઉલ્વ જળની કસોટી, જો એની કસોટી કરવામાં આવે મતલબ બાળક 3 મહિના જે છે એવું થઈ જાય પછી બાળક જે છે એની આજુબાજુના પ્રવાહીમાં એમનિયોટિક ફ્લુઇડ જે છે એની કસોટી કરવામાં આવે તો એની જાતિ નક્કી કરી શકાય. એની અંદર રહેલા અંતઃસ્ત્રાવના આધારે જાતિ નક્કી કરી શકાય છે. આ જાતિ નક્કી કરી શકાય મતલબ એ બાળક જે છે વિકસે છે એ જાતિ એ રીતે નર છે કે માદા એના ઉલ્વજળ જે છે એની કસોટી કરીને ચેક કરી શકાય. બરાબર. તો આ જે જાતિ પરીક્ષણ કરવામાં આવે છે, જાતિ નક્કી કરી શકાય છે, એ જાતિ પરીક્ષણ કરવું ભારતમાં જે છે ગેરકાયદેસર છે. ભારતમાં પરીક્ષણ સંપૂર્ણ રીતે ગેરકાનૂની છે. કારણ કે આ જાતિ પરીક્ષણના લીધે જ સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે. બરાબર. બાળક જે છે વિકસતું હોય માદા હોય તો એનું એબોર્શન કરાવી નાખવામાં આવે છે. બરાબર. એટલે ઇન્ડિયા જે છે એમાં યોગ્ય નથી. બાળક જે વિકસે છે ને આજુબાજુમાં રહેલા પ્રવાહી જે છે એનું કસોટી કરવી. બરાબર. એના માટે કસોટીનું નામ આપેલું છે ઉલ્વજળ કસોટી. બરાબર. ઇંગ્લિશ નામ યાદ રાખજો એમનિયોસેન્ટેસિસ. એમનિયોસેન્ટેસિસ જે છે ઉલ્વજળ કસોટી. અવારનવાર એવું જોવા મળ્યું છે કે ગર્ભ માદા હોય તો એમટીપી કરાવવામાં આવે છે. કારણ કે સ્ત્રીઓ જે છે એ જ્યારે પુત્રીને જન્મ આપે છે તો પુત્રી જે છે એ વારસો નથી એનું એવું માનવામાં આવે છે, માન્યતા છે. બરાબર. ભારતમાં હજી પુત્ર પુત્રીને સમાનતા એટલી બધી આપવામાં નથી આવેલી, એટલે જ્યારે પુત્રી વિકસતી હોય ગર્ભમાં ત્યારે એનું એબોર્શન કરાવી નાખવામાં આવે. આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે અને આ પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ કારણ કે આ યુવા, માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. અસુરક્ષિત સંવહનને ટાળવા માટે અસરકારક પરામર્શ મતલબ કે યોગ્ય જે છે સલાહ લેવી જોઈએ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી અને બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય. આ જે કાંઈ પણ થાય છે જાતિ નક્કી કરીને એનું ગર્ભપાત થાય છે, ગર્ભપાત ખરેખર કાનૂની રીતે યોગ્ય નથી. બરાબર. એની કરતાં યોગ્ય સલાહ લઈ, બરાબર, અને યોગ્ય જે છે કોઈ પણ પરામર્શ કરી અને અસુરક્ષિત સંવહનને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર. જો અસુરક્ષિત સંવહન ના હોય તો આ રીતે કોઈ પણ પ્રકારનું જે જરૂરી નથી એવું અનૈચ્છિક ગર્ભસ્થાપન થતું નથી. બરાબર. એટલે ઇન્ડિયામાં એમટીપીનો આ રીતે ગેરકાયદેસર ઉપયોગ થાય છે જે યોગ્ય નથી. બરાબર. એના પછી આજે તમારે ટેક્સ્ટબુક જે છે એમાં એક સાઈડમાં એક પેરેગ્રાફ આપેલો છે, એના વિશે આપેલું જુઓ કે માતાના મૃત્યુદર અને રોગિષ્ઠતાના પરિણામે અને ગેરકાનૂની ગર્ભપાતને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા પ્રેરિત ગર્ભપાત એટલે કે એમટીપી જે છે પ્રેગ્નન્સીના કાયદામાં 2017માં સુધારો કર્યો. સુધારો શું કર્યો તો કે પહેલાં જે સમયગાળો આપેલો હતો એ સમયગાળો થોડોક વધાર્યો. આ કાયદા અનુસાર ગર્ભધાન પામેલ સ્ત્રીઓ કેટલાક કારણોસર 12 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત માન્ય ડૉક્ટર દ્વારા કરાય છે.
આ નિયમ તો હતો જ કે 12 અઠવાડિયા સુધીનો ગર્ભપાત યોગ્ય ડૉક્ટર, જે પ્રોફેશનલ, જે ખરેખર ગાયનેકોલોજીસ્ટ છે, સર્જરીની જેની પાસે ડિગ્રી છે, એવા ડૉક્ટર પાસે માતા ઈચ્છે તો કરાવી શકે. બીજું શું, જો ગર્ભાધાન 12 અઠવાડિયા કરતાં વધારે પરંતુ 24 અઠવાડિયા કરતાં ઓછી છે, તો 24 અઠવાડિયા જે છે એનો મતલબ શું થઈ ગયો કે 6 મહિના, 3 મહિનાથી વધુ બાળક છે પણ 6 મહિનાથી ઓછી ઉંમર હોય, તો ચોક્કસપણે 2 માન્ય ડૉક્ટરોની એને સલાહ લેવી, જેથી વિશ્વસનીય રીતે જરૂરિયાત પ્રમાણે ગર્ભપાત કરાવી શકાય. મતલબ આ કેવી પરિસ્થિતિ છે, બાળક 3 મહિના કરતાં વધુ ઉંમર થઈ ગઈ છે, બરાબર, એ કાયદેસર નથી, પણ 24 અઠવાડિયા કરતાં ઓછું હોય અને 12 અઠવાડિયા કરતાં વધારે ઉંમર હોય, તો એવા વચ્ચેના ગાળાવાળા બાળકમાં જ્યારે ગંભીર ખોડખાપણની આપણને સચોટ જે છે જાણકારી મળી ગઈ કે આ બાળક વિકસે, બરાબર, તો એમાં ગંભીર ખોડખાપણ થવાની છે અને એ આટલા જે છે નીચે આપેલી બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય. ક્યારે? 12 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયાથી ઓછી ઉંમર હોય. એમાં પહેલું કારણ શું છે, તો કે સતત ગર્ભાધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ, તેથી તેણીના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને ગંભીર ઈજા થવા માટે. પહેલું કારણ એ હોય કે આવા ગર્ભાધાનથી બાળક જે વિકસે છે એના માટે અને જે માતા બાળકને જન્મ આપવાની છે એ બંને માટે જોખમી છે, તો એવા કિસ્સામાં એમટીપી કરાવી શકે કોઈ પણ દંપતી. બીજું કે જન્મનાર બાળક નોંધપાત્ર જોખમી હોય, તે શારીરિક માનસિક અનિયમિતતા જેવી ઘટનાને લીધે ગંભીર વિકલાંગતા પામવાનું હોય, એમાં માનસિક રીતે જે છે મંદ હોય અથવા તેમાં સોનોગ્રાફી દ્વારા સ્પષ્ટ જણાતું હોય કે આ બાળક ખૂબ જ ગંભીર ખોડખાપણવાળું છે, વિકલાંગતાવાળું હશે, આવું બાળક જન્મશે તો એના માટે જે છે એ યોગ્ય નથી. તો એવી પરિસ્થિતિમાં દંપતી માતા પિતા જે છે એ 2 ડૉક્ટરોની સલાહ લઈ અને એ એમટીપી કરાવી શકે. પણ માત્ર ને માત્ર આ 2 કિસ્સા હોય તો અને તો જ આ સુધારો આવેલો છે 2017 જે છે એમાં એમટીપીનો કાયદો આવ્યો 1972થી લાગુ પડવાનો, પછી 2017માં સુધારો કર્યો કે જો 12 અઠવાડિયા સુધી તો માન્ય હતું જ, પણ 12 અઠવાડિયાથી વધારે સમયગાળો હોય પણ 24થી ઓછો હોય, તેવામાં આ બંને કિસ્સા લાગુ પડતા હોય તો જ એમટીપી કરાવી શકે, બરાબર, એની 2 ડૉક્ટરો જે છે એની હાજરીમાં. એના પછી અહીં એક્સ્ટ્રા જાણકારી માટે દર્શાવેલું છે કે 2 મુખ્ય જે છે એ પદ્ધતિ છે એમટીપી કરાવવાની. આ એક્સ્ટ્રા જાણકારી માટે એમાં પહેલી પદ્ધતિ જે છે, બરાબર, એ છે દવાઓ દ્વારા. દવાઓ દ્વારા જે છે એમાં એનું નામ આપેલું છે એમટીપી કિટ. એમટીપી કિટ જે છે જે યોગ્ય ડૉક્ટર જે છે પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપે દંપતીને તો એ મેડિકલમાંથી લઈ શકે. આવી એમટીપી કિટ જે છે એ મેડિકલમાં ઉપલબ્ધ હોય, જેમાં મિફેપ્રિસ્ટોન અને મિઝોપ્રોસ્ટોલ નામની 2 જે છે દવાઓનું કોમ્બિનેશન, આવી 5 ટેબ્લેટો ટોટલ આપવામાં આવે. પહેલા દિવસે 1, બીજા દિવસે 2 અને ત્રીજા દિવસે 2 જે છે આવી રીતના યોગ્ય સલાહ દ્વારા એમટીપી ટેબ્લેટ જે છે લઈ શકાય. અને આવી ટેબ્લેટ જે છે એનાથી દવા દ્વારા જે ટેકનિક જે છે એનો ઉપયોગ કરવામાં આવે, એમાં શું થશે તો કે આ દવાઓ જે છે એનો ઉપયોગ કરવાથી જો ગર્ભસ્થાપન થયેલું હશે, ગર્ભાશયની દિવાલ જે છે એમાં ગર્ભાશયની દિવાલવાળા ભાગમાં ગર્ભસ્થાપન થયેલું હોય તો ઓટોમેટિક આ મિફેપ્રિસ્ટોન ને મિઝોપ્રોસ્ટોલ જે છે દવાઓના ઉપયોગથી ઉપરનું જે છે એ સ્તર જે છે અંદરનું એ તૂટી જશે અને એ તૂટેલા સ્તર જે છે એ યુનિમા દ્વારા એનું બ્લીડિંગ સાથે જે છે એનો બહાર નિકાલ થશે. એ સિવાય જ્યારે બીજી પદ્ધતિ જે છે એમાં શું છે તો કે આ જે સર્જરી કીધેલું છે, બીજી ટેકનિક જે છે એ છે સર્જરી. સર્જરી દ્વારા નિકાલ, એનો મતલબ શું છે તો કે જ્યારે આવી એમટીપી કિટ દવાઓ જે છે એનો ઉપયોગ કરી અને ગર્ભાશય જે છે સાફ કરાવેલું હોય તો ઘણી વખત એની અંદર થોડોક ભાગ જે છે થોડી ગાંઠ જેવો ભાગ કેવો રહી જતો હોય તો એ ક્લિયર કરવા માટે ડીએનસી જે છે જેને કહી શકાય ક્લિયરિંગ જે છે કરાવવું પડે, જે એક ઓપરેશનલ નાનું ઓપરેશન છે, સર્જરી જે છે કરાવી અને ગર્ભાશયની અંદરનો ભાગ જે છે બધો ક્લિયર કરાવવો પડે. એટલે ટોટલ આ 2 ટેકનિક જે છે એ દ્વારા આવી રીતે એમટીપી કરાવી શકે. મોટાભાગે એમટીપી કિટ જે છે એના દ્વારા તે બધું ક્લિયરિંગ થઈ જતું હોય છે જો 3 મહિનાથી વધારે સમય ના થયેલો હોય તો, બરાબર. જો 3 મહિનાથી વધારે સમય થઈ ગયો હોય તો પછી ફરજિયાતપણે આ સર્જરી દ્વારા જે છે એના ગર્ભપાત કરાવવો પડે, બરાબર. એટલે આ મુખ્ય 2 ટેકનિક છે. બંને ટેકનિક જે છે એની કેટલીક સાઈડ ઇફેક્ટ પણ છે અને સાથે સાથે જે છે એ આગળના સમય જે છે એના માટે પ્રેગ્નન્સી માટે થોડુંક જોખમી પણ ગણી છે, બરાબર. આ એક્સ્ટ્રા ડિટેલ માહિતી જે છે મેં લીધેલી છે, ટેક્સ્ટબુકમાં નથી. એમટીપી કાયદો 1971માં આવેલો અને એમટીપી એમેન્ડમેન્ટ બિલ 2020 જે છે એમાં લાગુ પાડવામાં આવ્યો. એમાં ફરક શું છે તો થોડોક સુધારો કરવામાં આવેલો છે. સુધારો શું છે જે છે એ ટૂંકમાં જોઈ લેજો. તો સૌથી પહેલું છે વન રજિસ્ટર્ડ એન્ડ રેકોગ્નાઇઝડ મેડિકલ પ્રેક્ટિશનર ઇન ઓપિનિયન ટુ ટર્મિનેટ ધ પ્રેગ્નન્સી અલોંગ વિથ કન્સેન્ટ ઓફ મધર રિક્વાયર્ડ ટુ ટર્મિનેટ ટીલ 12th વીક. એટલે 12 વીક જે છે ને અઠવાડિયા સુધી જો ઈચ્છે
તો એ એમટીપી કરાવી શકે એવું 1971ના કાયદા જે છે પ્રમાણે હતું. એના સુધારો શું આવ્યો અત્યારે તો કે 2020 જે છે એમાં જે સુધારો એમટીપી કાયદામાં એમાં 12 અઠવાડિયાની જગ્યાએ થઈ ગયું 20th વીક, એટલે કે 20 અઠવાડિયા સુધી જે છે એમટીપી માતા ઈચ્છે બરાબર પોતાની ઈચ્છા પ્રમાણે એમટીપી કરાવી શકે છે. 12 અઠવાડિયાનો સમયગાળો હતો, હવે થઈ ગયો છે 20 અઠવાડિયાનો. બીજું કે 2 અથવા વધારે જે છે 2 or more registered recognized medical practitioner opinion to terminate pregnancy along with the consent of pregnancy 12th to 20 week in case of vulnerable woman. મતલબ જો 12 વીકથી વધુ હોય અને 20 અઠવાડિયા સુધી જે છે હોય તો એમાં 2 અથવા વધારે જે છે મેડિકલ પ્રેક્ટિશનરની જરૂર પડે, મતલબ 2 ડૉક્ટરોની સલાહ લેવી પડે. ક્યારે? તો કે 12 અઠવાડિયાથી વધુ અને 20 અઠવાડિયા સુધી હોય તો. એના બદલે અત્યારે નિયમ શું થઈ ગયો છે 20 to 24th વીક, એટલે 20 થી 24, જે આગળ આપણે લીધું હતું 20 થી 24 અઠવાડિયા સુધી 20 થી વધારે હોય અને 24 અઠવાડિયાથી ઓછો હોય સમયગાળો, તો એવા કેસમાં 2 કે તેથી વધારે જે છે ડૉક્ટરોની સલાહ લઈ અને એમટીપી જે છે કોઈ પણ વ્યક્તિ કરાવી શકે. બરાબર. ત્રીજો મુદ્દો હતો ઇટ ડઝન્ટ મેન્શન ક્લિયરલી અબાઉટ ધ કોન્ફિડેન્શિયલિટી એન્ડ પ્રાઇવેસી ઓફ ધ વ્યુમન એટ ધ એન્ડ ઓફ કેસ. જ્યારે અહીંયા ધીસ અમેન્ડમેન્ટ બિલ એમ્ફેસ ટુ પ્રોટેક્ટ ધ વ્યુમન્સ પ્રાઇવેસી એન્ડ કોન્ફિડેન્શિયલિટી ટુ ધ ડેટા રિલેટેડ ટુ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. પહેલાંના કાયદા પ્રમાણે જે માતા એમટીપી કરાવે છે એ જે છે એ એકદમ કોન્ફિડેન્શિયલ અને પ્રાઇવેસી બરાબર મતલબ સિક્રેટ રાખવામાં નહોતો આવતો, એવું કોઈ ક્લિયર મેન્શન નહોતું એમાં. હવેનો કાયદો જે છે એ દરમિયાન કે જે માતા અથવા તો જે સ્ત્રી જે છે આવું એમટીપી કરાવવા ઈચ્છે છે એની માહિતી પોતાની જે છે એ સિક્રેટ રાખી શકે છે બરાબર, મતલબ કે એ બહારની બાજુ જે છે એ ફેલાવવાની અથવા તો કાયદેસર રીતે બહાર જણાવવાની જરૂર નથી. એટલે આ જે છે એ આવેલા 71 પછીના જે છે 2020ના જે છે વર્ષમાં જે એમટીપી એમેન્ડમેન્ટ બિલ જે છે એમાં આવેલો સુધારો છે બરાબર. ખાલી જનરલ નોલેજ માટે લીધેલું છે, બાકી ટેક્સ્ટ બુક પ્રમાણે કોઈ જરૂર નથી. આપણે 12 અઠવાડિયા હતા જે એમટીપી કાયદાના, એના 20 અઠવાડિયા થઈ ગયા. 12 થી 20 સુધીનામાં 2 ડૉક્ટરની જરૂર હતી, હવે થઈ ગયું છે 20 થી 24 અઠવાડિયા. અને પહેલાં પ્રાઇવેસી નહોતી રાખવામાં આવતી, મતલબ કે આ સિક્રેટ માહિતી નહોતી, હવે આ માહિતી જે છે સિક્રેટ રાખી શકાય છે બરાબર. એ કાયદાકીય રીતે લાગુ પાડેલ છે બરાબર. એટલે આ થઈ ગયું એમટીપી ગર્ભપાત કયા કયા કિસ્સામાં કરાવી શકાય બરાબર, કયા ખરેખર એનો ઉપયોગ છે કાયદેસર અને કયા કિસ્સા જે છે એમાં સુધારો આવેલો છે, સુધારા સાથે લઈ લેવાનું છે. અને ખરેખર જે છે એ એમટીપી કાયદો શેના માટે લાવવામાં આવેલો હતો અને એનો કઈ રીતે એનો ગેરઉપયોગ થાય છે બરાબર. આટલી માહિતી જે છે તમારે યાદ રાખવાની છે. થિયરિકલ પાર્ટ માટે પણ તમારા બોર્ડમાં થિયરી પૂછાય છે અને નીટ અનુલક્ષી જે છે એને પણ તમારે આમાંથી ક્વેશ્ચન રિપીટેડ પૂછાય છે બરાબર. એટલે એક્સ્ટ્રામાં કોઈ એડ કરાવેલું નથી, માહિતી એડ કરાવેલી છે બરાબર. એ તમારે જાણકારી માટે યાદ રાખવાની છે. બાકી જે ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન ભાગ જે છે એ યાદ રાખવાનો છે અને પછીનો નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.